ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સાથે મજાક કરી શકે એ તો સમજી શકાય, પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે અને ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય એવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બનેલ। તે પરિવાર કે જેમાં પતિ પત્ની અને બાળકોમાં જે બાળકો પૈકી એક દીકરી તેમજ એક નાનો દીકરો છે। ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં 2 અનમોલ રત્ન આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરી અને નાના દીકરાને જન્મજાત સેરેબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં 2 અનમોલ રત્ન આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરી અને નાના દીકરાને જન્મજાત સેરેબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ડિલેય નામની બીમારી પણ આપી દીધી। આ બીમારી કે જેમાં વ્યક્તિના સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી। જન્મજાત બાળકમાં આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને કરુણ કહી શકાય છે। આ પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે। આ પરિવારે બાળકની સારવાર માટે પોતાની જાત ઘસી નાખે તેમ છતાં અંતે નિરાશા જ હાથ લાગી। આ પરિવારનો મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં હું ડૉક્ટર ચેતન બી શાહ આનંદ હોસ્પિટલ નાનપુરા ખાતે છેલ્લા 39 વર્ષથી બાળરોગ નિષ્ણાત તરીકે સેવા આપું છું। ચેતનભાઈ, હમણાં કયા પ્રકારનું બીમારી સાથેનું બાળક રાંદેર પોલીસ સ્ટેશનથી આવેલું આપણી સારવાર માટે? અમને થોડા દિવસ પહેલાં રાંદેર પોલીસ સ્ટેશન તરફથી અમારો સંપર્ક કરવામાં આવેલો અને એક બાળક જે મોહસિનભાઈ કરીને ત્યાંના એમ્પ્લોયી છે તે આવેલા હતા અને એક બાળકને ફિઝિયોથેરાપી અમારે ત્યાં રેગ્યુલર ચાલે છે। એ બાળક છેલ્લા 10 વર્ષથી અમારે ત્યાં રેગ્યુલર ફિઝિયોથેરાપીમાં આવે છે। એ બાળક વિશે એમણે માહિતી માંગી હતી અને કેટલો સમય હજુ ફિઝિયોથેરાપી ચાલશે એ પૂછ્યું હતું અને અમે કીધું તો એમણે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી એક સામાજિક કાર્ય તરીકે અને એક ઉમદા પ્રવૃત્તિ તરીકે આ બાળકની ફિઝિયોથેરાપીનો તમામ ખર્ચો પોલીસ સ્ટેશન તરફથી આપશે એવી અમને બાંહેધરી આપી હતી અને એમનો નિર્ણય સમજાવ્યો હતો। છૂટક દલાલીનું કામ કરતા હોય અને ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય, જેથી પરિવારમાં ગુજરાન માટેની મોટાભાગની આવક બાળકની સારવાર પાછળ ખર્ચી નાખી હતી। આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય તેમ છતાં આ સ્વમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો। આ બાળક માટે દરરોજ ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્સનરી ઇન્ટિગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરવા પડે અને એક સેશન 1 મહિનો ચાલે, જે એક સેશનના રૂપિયા 11,000 ચાર્જ થાય છે અને 2 થી 3 વર્ષ સુધી આ સારવાર ચાલુ રહે, જેની પાછળ સમગ્રપણે 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતો, જે આ પરિવારને કોઈ કાળે પોસાય તેમ ન હતો। જી મેડમ, આપણ પીએસઆઈ હર્ષિકાબા જાડેજા। આ બાળક કઈ રીતે તમારા રાંદેર પોલીસ સ્ટેશનની સંપર્કમાં આવ્યું અને તમે કઈ રીતે મદદરૂપ થયા અને કઈ રીતે મહેનત કરી રહી પોલીસ સ્ટેશન? એના મમ્મી પપ્પાએ અમારા એક એએસઆઈ છે એમનો સંપર્ક કર્યો હતો ને એમણે આ બધી વાત લઈને અમારી પાસે આવ્યા અને પછી સાહેબને બધાને વાત કરી એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે મદદ કરવી જોઈએ એમ। શું થયેલું હતું, કઈ રીતે મદદરૂપ થવાનું પોલીસ સ્ટેશન? થયેલું એવું છે કે બાળકની બીમારી છે, એ જન્મથી છે, જન્મ વખતે કાંઈ કોમ્પ્લેક્શન્સ હશે એના કારણે એને આ બીમારી છે, જેના કારણે એને મૂવમેન્ટ્સમાં તકલીફ છે કે એ બોલવામાં, સ્પીચમાં એને થોડું ઇરેગ્યુલારિટીસ છે, ચાલવામાં ને એમાં એને થોડી તકલીફ છે। પછી બસ તો આ વાત માટે અમે ડૉક્ટર સાહેબને વાત કરી કે સર શું મદદ કરી શકીએ, તો એને રેગ્યુલર એક્સરસાઇઝની જરૂર છે, ફિઝિયોથેરાપીની જરૂર છે, જેનાથી એને ઇમ્પ્રુવમેન્ટ બહુ સારું થશે એવું સરે કીધું છે। તો બસ અમે એના માટે સર સાથે વાત કરી, ડૉક્ટર સાહેબ, સોનારા સાહેબ, પરમાર સાહેબ બધાએ મળીને સહકાર આપવાનો। કેટલા સમયથી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલશે? 2 થી 3 વર્ષ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।